તમને એકવાર કુબેરજીને એમ થયું કે ભગવાન મહાદેવજી મને આખી સોનાની લંકા આપી છે, ધન નિર્ધન કો દેત સદાહી, આટલી મને સમૃદ્ધિ ભગવાન મહાદેવે આપી છે, તો મારે મહાદેવની કંઈક સેવા કરવી જોઈએ. આ હેતુથી કુબેર મહાદેવની પાસે જાય છે અને મહાદેવને જઈને કહે છે કે મહાદેવજી, આટલો બધો તમે મને વૈભવ આપ્યો, આટલી બધી સુખ સાહેબી તમે મને આપી, તો મારે તમારી કંઈ સેવા કરવી છે. ભગવાન શિવજીએ શું કહ્યું કે હું કોઈની સેવા સ્વીકારતો નથી, હું સૌની સેવા કરું છું, કારણ કે હું સંપૂર્ણ વૈષ્ણવ છું અને વૈષ્ણવનો ધર્મ છે એ કોઈની સેવા સ્વીકારે નહીં, સૌની સેવા કરે. આપણે જ કરે વૈષ્ણવ જન તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. ભગવાન મહાદેવજી કહ્યું કુબેર જેને જરૂર હોય એની સેવા કર, મારી કોઈ સેવા કરવાની તારે જરૂર નથી, કારણ કે હું સંપૂર્ણ વૈષ્ણવ છું. તારે કઈ સેવાની જરૂર હોય તું મને કહે. કુબેર કહે નહીં નહીં મહાદેવ, મને થોડો અવસર આપો, આટલું ધન તમે મને આપ્યું છે તો થોડું ધન તમારી સેવામાં સમર્પિત થાય, મારું ધન પવિત્ર બને. દાન કરવાથી ધન પવિત્ર બને છે, સેવા કરવાથી કાયા પવિત્ર બને છે, ભજન કરવાથી મન પવિત્ર બને છે. લક્ષ્મીની પૂજા એટલે દીવો કરીને આરતી ઉતારવી લક્ષ્મીની પૂજા નથી. લક્ષ્મીની પૂજા છે જે કમાઈ તેમાંથી ફૂલની તો ફૂલની પાંખડે કોઈને આપવી, એ લક્ષ્મીનું સન્માન છે. લક્ષ્મીનું સન્માન એટલે કે દીવો કરીને પૂજા કરતા રહ્યું લક્ષ્મીનું સન્માન, ઠીક તો છે આપણી મનની ઈચ્છા કે પૂજા, બાકી સાચા અર્થમાં લક્ષ્મીની પૂજા છે લક્ષ્મીને સારી જગ્યાએ વાપરવી, સારી જગ્યાએ તેનું સમર્પણ કરવું, એ લક્ષ્મીની પૂજા છે. નહીં મહાદેવ થોડો મને અવસર આપો તમે. શંકર ભગવાને કહ્યું કે નહીં નહીં. એમાં કુબેર અને મહાદેવજી જે વાતો કરે છે એ પાર્વતી સાંભળી ગયા છે. પાર્વતી આવે છે મહાદેવને કહે, શું કહે છે કુબેર? જો ને પાર્વતી, આ કુબેરને સમજાવો ને તમે જરા, મારી સેવા કરવા માટે આવ્યો છે. તમને તો ખબર છે હું વૈષ્ણવ છું, હું સૌની સેવા કરું, કોઈની સેવા સ્વીકારું નહીં. અને કુબેર કહે છે કે મને કાંઈ સેવાનો લાભ આપો, મને કાંઈ સેવાનો લાભ આપો. એમ કહે છે તમે કાંઈ મને સેવા સોંપો, મારે તમારી સેવા કરવી છે. પાર્વતી કહે છે કે તમારે તો ઘર છોડીને રોજ માટે બહાર રહેવાનું હોય છે, અમે ને ગણેશ કાર્તિક ઝાડવાની નીચે રહીએ છીએ, આ રહેવા માટે ઝૂંપડું નથી, છાપરું નથી. તેથી કુબેર સામેથી આવ્યો છે તો કુબેરને કહો થોડી સેવા કરે, સુંદર આપણને ઘર બનાવી આપે, જેથી કરીને ટાઢ તડકો વરસાદમાં આ છોકરાઓ સચવાય રહે, આટલી વ્યવસ્થા તો કરવી જોઈએ ને. અહીંયા ક્યારેક બ્રહ્માણી આવે છે, લક્ષ્મી આવે છે, આ બધી દેવીઓ આવે ત્યારે મારું કેટલું હસતી હોય કે તારા કૈલાસમાં તો કાંઈ વ્યવસ્થા જ નથી. તેથી મહેમાનોને કેવી રીતે માન સન્માન સ્વાગત કરું તેના માટે તો કોઈ વ્યવસ્થા ઊભી થાય. કુબેર સામેથી આવ્યો છે તો નિરાશ શા માટે કરો છો તેના કહો કે સુંદર આપણને ઘર બનાવી આપે. કુબેરજી મનોમન ખૂબ રાજી થયા છે. જવું છે? ભલે કા વાંધો નહીં, જાઓ. કુબેરજી ખૂબ રાજી થયા છે કે મા પાર્વતી આવે ને મને અવસર આપ્યો છે. શંકર ભગવાન કહે છે કુબેરને, કુબેર મારે તો નહીં પણ આ પાર્વતીની ઈચ્છા છે તેથી સુંદરે ઘર બનાવી દો. કુબેરજી કે ઘરની રાજમહેલ બનાવી દો, મને સેવાનો અવસર મળે. કુબેરજી વિશ્વકર્મા પાસે જાય છે અને વિશ્વકર્માજીને કહે છે કે શંકર ભગવાન માટે સુંદર મકાન બનાવવાનું છે, તમે કેટલી મજૂરી લેશો? વિશ્વકર્મા કે મજૂરી નહીં લો, કારણ કે મને જે કલા મળે છે એ મહાદેવજી આપી છે અને તમારે જે મહેલ બનાવવાનો છે એ મહાદેવજી માટે બનાવવાનો છે. મારી પાસે જે કાંઈ કલા કારીગરી છે શિવજીની ભેટ છે, અને મારી કલા જો શિવજીની સેવામાં વપરાય તો મારી કલા પણ પાવન બની જાય. તેથી તમે મને મટીરિયલ આપજો, મને મજૂરી નથી જોતી. વિશ્વકર્માજીને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે કે મને શિવજીની સેવા કરવાનો અવસર મળ્યો.
કુબેરે બધું જે જરૂરિયાત હતી બધું આપ્યું છે અને વિશ્વકર્માજીએ સુંદર મહેલ બનાવ્યો છે. કોઈ કમી ન રહે, વાતાવરણ અનુકૂળ બનાવ્યું છે. ઠંડીમાં ગરમ થઈ જાય, ગરમીમાં ઠંડો થઈ જાય, નાનો થાય મોટો થાય, આવો મહેલ એક સુંદર બનાવ્યો છે. હવે ઘણા ઘર એવા આવે ને ક્યારેક આપણને સગવડ પડે ને મોટા કરી શકીએ આપણે, પાછા વળે હંકેલીને તેને નાના પણ કરી શકીએ. ને અમેરિકામાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘરને ફેરવી શકીએ, આવા બધા ઘરો બને છે. તો આવો સુંદર આધુનિક સુંદર મહેલ કુબેરજીએ મહાદેવને બનાવીને આપ્યો. લ્યો મહાદેવજી, આ ચાવી, આ મહેલ તમે સ્વીકારો અને હવે તમે પાર્વતીને, ગણેશને, કાર્તિકેયને કહો કે તેની અંદર રહેવા લાગે. તો ભગવાન મહાદેવે સ્વાભાવિક પૂછ્યું કે તે આ મને મહેલ તો બનાવ્યો પણ વાસ્તુયજ્ઞ કર્યું છે? તો કે નહીં, મારે કોણ કરે ભાઈ, તેથી તું વાસ્તુયજ્ઞ કરીને આપ મને. કોઈ વિદ્વાન સારા શ્રેષ્ઠ બ્રાહ્મણને આમંત્રિત કર અને મહેલનો વાસ્તુ કર અને પછી હું આ મહેલનો સ્વીકારું. તો કુબેરજીએ સ્વાભાવિક પૂછ્યું કે મહાદેવજી, તમારા ધ્યાનમાં કોઈ બ્રાહ્મણ ખરા? જે વિદ્વાન બ્રાહ્મણ હોય, શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય, જો તમારી નજદીક એવા કોઈ બ્રાહ્મણ હોય તો એને આપણે બોલાવીએ અને એમને કહીએ કે વાસ્તુયજ્ઞ કરી દે. તો ભગવાન શંકરજી કહે છે મારા નજદીક અને મારા પરમ ભક્ત બ્રાહ્મણ છે અને બહુ પ્રકાંડ વિદ્વાન છે. કોણ? તો કે રાવણ. રાવણને બોલાવો. કુબેરજી રાવણ પાસે ગયા છે કે મહાદેવજીનો મહેલ છે ને એના માટે વાસ્તુયજ્ઞ કરવાનું છે. શિવજીએ કહેવડાવ્યું છે, કેમ થશે? રાવણ કે હું બ્રાહ્મણ છું, કર્મકાંડ કરવું હોય તો મારું કર્તવ્ય છે, તેથી હું વાસ્તુયજ્ઞ કરી આપીશ. અને કોઈ પણ ઘર હોય એના માટે વાસ્તુ પૂજન જરૂરી છે. વિશ્વકર્માના દીકરા છે. તો ભલે રાવણજીએ સુંદર વાસ્તુ યજ્ઞ વિધિ વિધાન, એક પણ આહુતિ છૂટે નહીં, કોઈ પણ પૂજા ભૂલાય નહીં, એ રીતે રાવણે ભગવાન શિવજાના મહેલનું સુંદર વાસ્તુ યજ્ઞ કર્યું છે. વાસ્તુ યજ્ઞ પૂર્ણ થયો. કુબેરજી કહે છે રાવણ તમે ઊભા રહો, ભગવાન શિવજીને હવે હું બોલાવું છું અને સંકલ્પ કરીને આપણે શિવજીને આ જે મહેલ છે એ આપણે આપી દઈએ. અને રાવણ ઊભા રહ્યા છે. કુબેરજી શિવજીને બોલાવે છે, મહાદેવજી મહેલનું સુંદર યજ્ઞ પૂર્ણ થયો છે, હવે તમે મહેલને સ્વીકારો અને આપ મહેલની અંદર પ્રવેશ કરો. ભગવાન શંકર જે આવે છે, રાવણ ઊભા છે, કુબેરજી ઉપસ્થિત છે. મહાદેવજી રાવણને પૂછે છે કે આ સુંદર મહેલનું વાસ્તુયજ્ઞ? અરે ભગવાન, આપનો મહેલ હોય, કોઈ પૂજા છોડી નથી, એક પણ આહુતિ ઓછી નથી, સંપૂર્ણ વિધિવત વાસ્તુયજ્ઞ પૂર્ણ થયો છે. હવે તમે કુબેરને કહો તમને મહેલ સમર્પિત કરે. કુબેર કહે છે મહાદેવજી આ મહેલ આજથી તમને સમર્પિત છે. પછી ભગવાન મહાદેવ સ્વાભાવિક વિવેક કરે છે કે રાવણ, આટલું સુંદર મહેલ છે, તમે વાસ્તુયજ્ઞ કર્યું છે, તો વાસ્તુયજ્ઞ કર્યું છે તો વાસ્તુયજ્ઞના બદલામાં મારે તમને કાંઈ દક્ષિણા આપવી પડે, તમે કાંઈ દક્ષિણા માગો. રાવણે વિચાર કર્યો કે ભગવાન શંકરજી દક્ષિણા આપે છે તો પછી માગવાની ભૂલ ન કરે. આમ નામ જો આપ્યું હોત તો વાંધો નહીં, તો પણ મને કહ્યું કે માગો, મને માગવાનું કહ્યું છે. તો પછી રાવણે વિચાર કર્યો કે ભગવાન શિવ, તમારે જો મને આ મહેલના વાસ્તુયજ્ઞની દક્ષિણા આપવી હોય તો એક કામ કરો, જે મહેલનું વાસ્તુ કર્યું છે ને એ મહેલ જ મને દક્ષિણામાં આપી દો ને. ભગવાન શિવ કહે છે તથાસ્તુ. રાવણ કે તથાસ્તુ એમ નહીં, હાથમાં પાણી રાખો, સંકલ્પ કર્યો છે. અને ખાસ યાદ રાખવું, કાંઈ પણ પ્રકારનો આપણે લેતી દીધોનો વ્યવહાર કરીએ એ લેખિત કરવો. અમારે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કાંઈ પણ લેણી દેણીનો વ્યવહાર હોય લેખિત વ્યવહાર કરવો અને બે સાક્ષી રાખવા. કોઈ દિવસ મૌખિક વ્યવહાર ન કરો. શિક્ષાપત્રી હું સાથે રાખું છું.